નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 5 નવેમ્બર બુધવારે દેવ દિવાળીના દિવસે માત્ર આ ₹1ના સિક્કાનો ઉપાય જરૂર કરજો. તો મિત્રો, 5 નવેમ્બર બુધવારે દેવ દિવાળીનો દિવસ છે. આ એ દેવ દિવાળી છે જે કારતક મહિનામાં આવતી સૌથી મોટી તિથિ છે મિત્રો. કારણ કે મિત્રો કે આ બુધવારના દિવસે આવી રહી છે અને આપણા હિન્દુ ધર્મમાં એનું બહુ જ મોટું અને ખાસ મહત્વ હોય છે મિત્રો. મિત્રો, બાપુએ કહ્યું છે કે જો ક્યારે પણ મોકો મળી જાય અને કારતક મહિનાની દેવ દિવાળી બુધવારે આવે તો મિત્રો તમારે લોકોએ ફક્ત અને ફક્ત ₹1ના સિક્કાનો ઉપાય તો જરૂર કરવો જ જોઈએ. કારણ કે મિત્રો આ બંનેનો સંયોગ બહુ ઓછો આવે છે. મિત્રો, આની સાથે બાપુએ કહ્યું છે કે જ્યારે પણ કારતક મહિનાનો બુધવાર દેવ દિવાળી આવે તો મિત્રો તમારે લોકોએ ફક્ત અને ફક્ત આ ₹1ના સિક્કાવાળો ઉપાય તો જરૂરથી કરવો જ જોઈએ. તો મિત્રો, આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે સાચા મુહૂર્ત પર સાચી ક્રિયા મુજબ એકના સિક્કાવાળો ઉપાય કરી લીધો, જે જૂના જમાનાનો મહા ઉપાય છે, તો મિત્રો માનીને ચાલો, માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનનું ગમે તેટલું મોટું દુઃખ કેમ ન હોય એનાથી તમને છુટકારો મળી જશે મિત્રો. અને મિત્રો તમારી કોઈ પણ મનોકામના હોય, માની લો કે તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા, તમારી નોકરી લાગી જશે, તમારો બંધ પડેલો ધંધો મિત્રો ચાલવા માંડશે. જે મિત્રો બીમારીથી તમે ઘણા દિવસોથી હેરાન હતા એ બીમારીથી તમને છુટકારો મળી જશે. અને મિત્રો તમારા જીવનમાં પૈસા આવવાના શરૂ થઈ જશે. તો મિત્રો તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે અને માનીને ચાલો મિત્રો પછી તમારે કોઈ પણ જાતની તકલીફનો સામનો નહીં કરવો પડે. તો મિત્રો એટલા માટે આ દિવસે તમારે લોકોએ આ ₹1વાળો સિક્કાનો ઉપાયને જરૂર કરી લેવાનો છે. ભલે મિત્રો તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય, પણ જો તમે આ કારતક મહિનામાં આવતી દેવ દિવાળીના દિવસે જો આ ₹1વાળો સિક્કાનો ઉપાયને કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે જેની તમે મિત્રો ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તો મિત્રો એટલા માટે તમે લોકો આ ₹1ના સિક્કાવાળો ઉપાયને એકવાર જરૂર કરી લેજો, જેથી મિત્રો તમારા લોકોના હાથમાંથી આ સોનેરી મોકો જતો ન રહે અને મિત્રો તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે. તો મિત્રો આ ઉપાય બાપુએ હમણાં જ વાસ્તુ ઉપાયમાં બતાવ્યો છે, જે આજે અમે તમને બહુ સારી રીતે સમજાવવાના છીએ. તો મિત્રો આ વિડીયોને જોયા પછી ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે મિત્રો. તો મિત્રો આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને ક્યારે કરવાનો છે, ક્યાં કરવાનો છે અને મિત્રો ઉપાય કરતી વખતે તમારે કઈ ભૂલો નથી કરવાની અને તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે, આ મિત્રો બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપવાના છે. તો મિત્રો ચાલો વિડીયોમાં આપણે આગળ જાણીએ. પણ મિત્રો એના પહેલાં જો તમે પણ ચાહો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે, તો મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો. અને મિત્રો તમારા પોતાના ફાયદા માટે, પોતાની ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને છેલ્લે સુધી સાંભળજો, ત્યારે જ તમને આ વિડીયોનો લાભ મળશે મિત્રો. જો મિત્રો આજે તમે વિડીયોને વચ્ચે વચ્ચેથી કાપીને જોશો તો મિત્રો જીવનમાં તમને ક્યારેય સફળતા મળશે નહીં. અને મિત્રો જુઓ, આ દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વનો હોય છે કે જોવામાં આવ્યું છે ક્યારેક ક્યારેક મોટા મોટા તહેવારો અને પાઠ અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી, એ મિત્રો આ 5 નવેમ્બર બુધવારે દેવ દિવાળીના દિવસે ફક્ત એક નાનકડા ઉપાય કરવાથી જ મિત્રો તમારી બધી મનોકામના પૂરી થઈ જાય છે મિત્રો.
અને મિત્રો ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને એમને મિત્રો આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે. જો મિત્રો તમે લોકો પણ આ ઉપાયને 5 નવેમ્બર બુધવારે દેવ દિવાળીના દિવસે કરવા માગો છો, તો મિત્રો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે. તો મિત્રો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ભલે ગમે તેટલી તકલીફ, દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને એનું કારણ પણ નથી ખબર કે બાપુ આ સમસ્યા મારા જીવનમાં કયા કારણથી ચાલી રહી છે, તો મિત્રો એનું ગમે તે કારણ હોઈ શકે છે. જેમ કે મિત્રો પિતૃદોષ હોઈ શકે છે, ગરીબી દોષ હોઈ શકે છે અને શનિ દોષ હોઈ શકે છે, અથવા તો મિત્રો કોઈ પણ જાતનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને પણ ઘણી જાતના હોય છે. કાંઈ પણ હોઈ શકે છે. પણ મિત્રો તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષની ખબર પાડવાની પણ જરૂર નથી. બસ મિત્રો તમારે આ 5 નવેમ્બર કારતક મહિનામાં આવતી દેવ દિવાળીના દિવસે મિત્રો આ ₹1ના સિક્કાવાળો ઉપાય તમારે લોકોએ કરી લેવાનો છે. અને મિત્રો આ ઉપાય ઘરમાં જ કરવાનો છે. મિત્રો બીજે ક્યાંય નહીં કરવાનો. તો મિત્રો હવે આપણે સમજીએ કે માતા લક્ષ્મી પાસેથી બધી મનોકામનાઓ પૂરી કરાવવી હોય અને જો કોઈ પણ માતાઓ બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરવા માગે છે, તો મિત્રો ઘરની જે વડીલ માતાઓ બહેનો હશે એ આ ₹1ના સિક્કાવાળા ઉપાયને ખાસ કરીને કરે. કારણ કે મિત્રો માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી ₹1ના સિક્કાવાળો ઉપાય કરે છે તો એનું ફળ બહુ જ જલ્દી મળી જાય છે મિત્રો, અને બહુ મોટું થઈને મળે છે. અથવા આને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, એમાં કોઈ વાંધો નહીં મિત્રો. ભલે એ મોટો હોય, ભલે એ નાનો હોય, ભલે એ બાળક હોય, જેમ કે ના હોય, જે વ્યક્તિને, જે માતા બહેનને આ ₹1 સિક્કાનો ઉપાય સારી રીતે સમજાઈ ગયો હોય એ વ્યક્તિ આ ₹1ના સિક્કાવાળો ઉપાયને દેવ દિવાળીના દિવસે જરૂર કરે. કારણ કે મિત્રો એને આ ઉપાયનું ફળ બહુ જલ્દી મળી જશે. કારણ કે મિત્રો 5 નવેમ્બર દેવ દિવાળીના દિવસે ભગવાન શિવજી અને શનિદેવ મહારાજ બહુ સહેલાઈથી ખુશ થઈ જાય છે. તો મિત્રો હવે આપણે સમજીએ કે આ ₹1ના સિક્કાવાળા ઉપાયને તમારે કરવાનો કેવી રીતે અને આ ઉપાય કરવાનો જે સમય છે એ કયો સમય છે. તો મિત્રો હવે દેવ દિવાળીના દિવસે કરવામાં આવતો આ ₹1ના સિક્કાવાળો જે ઉપાય છે એ મિત્રો મુખ્યત્વે સવારનો સમય હશે, વહેલી સવારનો સમય હશે, સવારના સમયે હશે. બસ તમારે કોશિશ એક જ કરવાની છે કે સવારના સમયે આપણે આ ₹1ના સિક્કાવાળો ઉપાયને કરી લઈએ. પણ મિત્રો કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો, તો મિત્રો તમારે ક્યાંય કામે જવાનું હોય અથવા બીજા કોઈ કામના લીધે તમે ઉપાય ન કરી શકો, તો તમારી પાસે બીજો અને છેલ્લો મોકો રહેશે, જે સાંજનો સમય હશે મિત્રો, પ્રદોષકાળનો રહેશે. હવે મિત્રો પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં સવાલ ઊભો કરે છે કે મિત્રો આ પ્રદોષકાળનો સમય હોય છે ક્યારે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે, જેથી અમને ઉપાય કરવાનો સમય ખબર પડી જાય. તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો જે એક સમય હોય છે સાંજનો, એ હોય છે મિત્રો સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યાની વચ્ચેનો હોય છે. આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને એ ઉપાયનું ફળ જરૂર મળશે. તો મિત્રો 6 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યાની વચ્ચે તમે લોકો આ ₹1ના સિક્કાવાળો ઉપાયને કરી શકો છો. કારણ કે મિત્રો 5 નવેમ્બર દેવ દિવાળીનો દિવસ છે. મિત્રો આ દિવસ ખૂબ જ ઓછો આવે છે, આખા વર્ષમાં ફક્ત એક વાર. એટલા માટે મિત્રો જ્યારે તમને મોકો મળી જાય ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો.
મિત્રો, દેવ દિવાળીના દિવસે બસ કોશિશ એ જ કરજો કે સમયની થોડી અંદર જ કરી લો. પણ મિત્રો, કોઈ કારણસર જો તમે આ ઉપાય ન કરી શકો તો પછી તમે થોડો મોડો પણ કરી શકો છો. ઉપાયનું ફળ જરૂર મળશે. બાપુએ કહ્યું છે કે જ્યારે મિત્રો 5 નવેમ્બર દેવ દિવાળીનો સમય આવે તો તમારે ફક્ત ₹1ના સિક્કાવાળો ઉપાય કરવાનો છે. આનાથી મિત્રો તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે, જો તમે રૂપિયા પૈસા માટે બહુ જ હેરાન રહો છો અને આર્થિક તંગી ચાલી રહી છે, ઘણીવાર તમે પ્રયત્ન બહુ કરો છો, મહેનત બહુ કરો છો પણ તમને ધન મળી શકતું નથી. મિત્રો, તમે મહેનત કરવા છતાં પણ સફળ નહીં થઈ શકતા. તમે પોતાના ધંધામાં નિષ્ફળ થઈ જાઓ છો. મિત્રો, નોકરી મેળવવાના પ્રયત્નોમાં નિષ્ફળ થઈ જાઓ છો. કોઈ પણ કામમાં જો તમે નિષ્ફળ થઈ રહ્યા હોવ અથવા તો તમને પૈસાનું નુકસાન થઈ રહ્યું હોય તો બાપુએ કહ્યું છે કે તમારે મિત્રો આ નાનકડો ઉપાય આ 5 નવેમ્બર દેવ દિવાળીના દિવસે જરૂર કરવો જોઈએ. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ જાણીએ આ ખાસ ઉપાય વિશે. પણ મિત્રો, એના પહેલા એક અમારી નાનકડી વિનંતી છે. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા આજના વિડીયોને એક પ્યારી લાઈક કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને તમારા અને તમારા આખા પરિવાર પર સદા એમની કૃપા વરસતી રહે. તો મિત્રો, ચાલો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, આજનો વિડીયો બહુ જ ખાસ થવાનો છે કારણ કે મિત્રો 5 નવેમ્બર બુધવારે દેવ દિવાળીના દિવસે કરવામાં આવતા આ 3 ખાસ ઉપાય આજે તમને આ વિડીયોમાં સંભળાવવામાં આવશે. તો મિત્રો, આ ઉપાય તમે તમારી તકલીફ મુજબ કરી શકો છો. મિત્રો, આ ઉપાયમાં તમને ધન મેળવવાના ઉપાય બતાવવામાં આવશે. તમારી મનોકામના પૂરી કરવાના બતાવવામાં આવશે. કોઈ પણ જાતના સંકટ ચાલી રહ્યા છે, સમસ્યાઓ ચાલી રહી છે તો મિત્રો એને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે. ચાલો એ જાણીએ બાપુ દ્વારા બતાવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે. તો મિત્રો, આ ઉપાય માટે તમારે સૌથી પહેલા જરૂર પડશે ₹1ના સિક્કાની. હવે મિત્રો, આ ₹1નો સિક્કો આ 5 નવેમ્બર બુધવારે દેવ દિવાળીના દિવસે આ જગ્યાએ મૂકી દેજો. ₹1ના સિક્કાના ઉપાયથી 1 મહિનામાં જ બની જશો કરોડપતિ. મિત્રો, આજનો આ વિડીયો તમારા માટે બહુ જ ખાસ છે. તો મિત્રો, ધ્યાનથી સાંભળજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, જે પોતાના જીવનમાં પૈસાને લઈને હેરાન છે, જેમની પાસે પૈસાની તંગી સતત બની રહી છે, મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને જીવનમાં જેટલી મહેનત કરે છે એટલી મહેનતનું ફળ નથી મળતું. મતલબ મિત્રો કે સતત ઘરમાં દેવાની સમસ્યાઓ વધી રહી છે, પૈસાની તકલીફો વધી રહી છે. મિત્રો, પૈસા ઘરમાં આવી નથી રહ્યા અથવા તો ખોટા ખર્ચો બહુ થઈ રહ્યા છે. તો મિત્રો, ₹1ના સિક્કાનો ઉપાય કરીને તમે પણ પોતાના જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો. ગરીબાઈ ક્યારે પાછી ફરીને નહીં આવે મિત્રો અને માં લક્ષ્મી કૃપા તમારા પર વરસાવતી રહેશે. તો મિત્રો, ₹1ના સિક્કાનો ઉપાય ફક્ત એટલું જ નહીં કે તમારા જીવનમાં પૈસા લઈને આવશે પણ પૈસાને બહુ ઝડપથી વધારવાનું કામ કરશે. અને મિત્રો, ઉપાય એટલો સહેલો છે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. બહેનો પણ કરી શકે છે, પુરુષો પણ કરી શકે છે, બાળકો પણ આ ઉપાયને કરી શકે છે. એટલો સહેલો આજે વિડીયોમાં ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ. અને મિત્રો, આ ઉપાય કરવામાં આગળથી તમારે કાંઈ પણ કરવાની જરૂર નથી. તો
તો જુઓ મિત્રો, જે ₹1ના સિક્કાનો ઉપાય તમને બતાવીશું વિડીયોમાં. આ ઉપાયને તમારે પૂરો જોવાનો છે. વિડીયોને છેલ્લે સુધી સાંભળજો મિત્રો, જેથી ઉપાય તમને સારી રીતે સમજાઈ જાય. સાથે સાથે અમુક એવા ઉપાય આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ, જેનાથી તમારી મનોકામના પણ પૂરી થઈ શકે અને તમને તમારા દુશ્મનોથી પણ છુટકારો મળી શકે. જો તમારા દુશ્મનો છે અથવા તો નજર દોષથી તમે બહુ જ હેરાન રહો છો, તો મિત્રો નજર દોષ માટે પણ ઉપાય આજના વિડીયોમાં તમને બતાવવામાં આવશે. તો વાત કરી લઈએ સૌથી પહેલો ઉપાય, જે ₹1ના સિક્કાથી તમારે કરવાનો છે, અને આ છે રોગમાંથી છુટકારો માટે. મતલબ કે તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિ એવી છે જે બીમાર છે, એની તબિયત સારી થઈ નથી રહી, તો તમારે મિત્રો આ ઉપાય કરવાનો છે. જુઓ મિત્રો, તમારે કરવાનું શું છે, ₹1નો સિક્કો લેવાનો છે. સાથે સાથે તમારે એક વાટકીમાં સિંધો મીઠું લેવાનું છે. હવે મિત્રો, સિંધો મીઠું અને ₹1નો સિક્કો, આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ, જે પણ તમારા ઘરમાં બીમાર છે અથવા જેની તબિયત સારી નથી રહેતી, એના ઓશિકા પાસે તમારે મૂકી દેવાનું છે. જ્યાં પણ એ વ્યક્તિ સૂવે છે, જ્યાં પણ એ વ્યક્તિ આરામ કરે છે, એના ઓશિકા પાસે આને મૂકી દેવાનું છે મિત્રો, અને મૂકીને એને છોડી દેવાનું છે. આનાથી થશે શું કે બહુ જલ્દી એમની તબિયતમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે. તો મિત્રો, બહુ જ સારો ઉપાય છે. જે લોકો બહુ જ બીમારીઓથી હેરાન રહે છે અથવા પૈસાની બરબાદી જેમના ઘરમાં ચાલ્યા કરે છે, તો મિત્રો આ પહેલો ઉપાય છે. હવે મિત્રો, વાત કરી લઈએ બીજા ઉપાયની. તો બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ, એ મિત્રો પણ ₹1ના સિક્કાથી જ છે. અને આ ઉપાય કરવાથી ક્યારેય પણ તમારું પર્સ સાવ ખાલી નહીં થાય. હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહેશે મિત્રો. તમારું પર્સ પૈસાથી ભરેલું રહેશે. તો મિત્રો, એમને શું કરવાનું છે, ધ્યાનથી સાંભળજો મિત્રો. ₹1નો સિક્કો લેવાનો છે અને સારી રીતે તમારે સાફ કરી લેવાનો છે. સાથે સાથે તમારે શું કરવાનું છે મિત્રો, બહુ જ નાનકડી એક પીળા રંગની કોડી લેવાની છે. અને આ ₹1નો સિક્કો અને આ એક કોડી તમારે પોતાના પર્સમાં રાખવાની છે. હંમેશા એને સાથે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે, કેવી રીતે ટકે છે અને કેવી રીતે તમારું પર્સ પૈસાથી ભરાતું જાય છે. તો મિત્રો, બહુ જ સારો ઉપાય છે. જે લોકો કહે છે કે પૈસા પર્સમાં આવતા નથી, પૈસા પર્સમાં ટકતા નથી, અથવા તો અમારા નસીબમાં જ કદાચ ગરીબાઈ લખેલી છે, તો મિત્રો જે લોકો પૈસાને લઈને બહુ જ હેરાન છે, એ લોકો આ ઉપાયને જરૂરથી કરે. તો ₹1ના સિક્કાનો બહુ જ સારો ઉપાય છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.